છે। સૌથી સારો સમય એટલે કે ઓક્ટોબર અને ફેબ્રુઆરી વચ્ચેનો સમય એ સ્થળની મુલાકાત લેવા માટેનો આદર્શ સમય છે, જ્યારે હવામાન ઠંડુ, આનંદદાયક અને સૌથી વધુ મુસાફરી માટે અનુકૂળ છે। તો મિત્રો, દ્વારકામાં જોવાલાયક સ્થળો તમને સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, જે મેં વિકિપીડિયા પર સર્ચ મારીને તમારા સમક્ષ પહોંચાડેલું છે। તો મિત્રો, ઘણા ખરા લોકોના મનમાં આ પ્રશ્ન તો ગુંજી જ રહ્યો છે કે દ્વારકાધીશને 52 ગજની ધજા કેમ ચડે છે? વિશ્વના તમામ કૃષ્ણ મંદિરોમાં સૌથી મોટામાં મોટો ધ્વજ એટલે કે દ્વારકાધીશના મંદિર પર લાગે છે। 52 ગજ એટલે આશરે 47 મીટર કાપડ થાય। આ 52 ગજનું ગણિત સમજીએ ને તો 27 નક્ષત્ર, 12 રાશિના પ્રતીક, 4 મુખ્ય દિશા અને 9 મુખ્ય ગ્રહ